ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર તથા જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરતી ટોળકીને એલસીબી પોલીસે ઝડપી લીધા। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરતનગર ચોકડીથી તરસમિયા રોડ ઉપર આવેલ રામદેવપીર બાપાના મંદિર પાસે 4 ઈસમો હોન્ડા સાઇન લઈને ઊભા છે, જ્યાં બાતમીવાળી જગ્યાએ તેને રોકી પૂછપરછ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે મળી આવેલ। ચારે શખ્સની વધુ પૂછપરછ દરમિયાન 3 વર્ષથી કોળિયાક બજારમાં આવેલ તુલજા ભવાની જ્વેલર્સની દુકાન, અકવાડા ગામે આવેલ માતૃધામ મંદિર, સિત્સર સામપરા ગામે ગ્રામ પંચાયતની જગ્યા, મોટા સીતળામાના મંદિર પાસે આવેલ ખોડિયાર જ્વેલર્સ, શિવાજી સર્કલ પંપની બાજુમાં આવેલ રાધિકા જ્વેલર્સ, ઝાંઝરિયા હનુમાનજી મંદિર, માલણકાથી બોદેલ રોડ નજીક આવેલ ખીજડાવાડા મેલડીમાના મંદિર તથા તળાજા રોડ શિવકુંજ આશ્રમ મંદિર। ત્યારબાદ ભરતનગર સીતારામ ચોક પાસે આવેલ શિવશક્તિ જ્વેલર્સની દુકાનમાં રેકી કરી ચોરી કરતી હોવાની કબૂલાત આપતી ટોળકી વિક્રમભાઈ મથુરભાઈ કંટારિયા, સુમરિયા સિંહ ઉર્ફે નાનકો, કાપસિંહ સુરસિંહ બામનિયા અને મદન બિલાસિંહ બામનિયાને સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમ મળી કુલ ₹1,59,870 મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી લીધા।